મોર્નિંગ વોક પર જતા નાગરિકોના ઘરમાં પ્રવેશી ચોરી કરતા બે ઇસમોને સીસીટીવીના માધ્યમથી ઝડપી પાડી ગોરવા પોલીસે ઘડફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો। શહેરમાં સ્વાસ્થ્યની ચિંતા કરતા નાગરિકો રોજ સવારે મોર્નિંગ વોક પર જતા હોય છે। આવા નાગરિકોની રેકી કરીને તસ્કરો તેઓના મકાનને નિશાનો બનાવીને ચોરીને અંજામ આપે છે। છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની ચોરી ગોરવા પોલીસ મથક વિસ્તારમાં થઈ રહી છે, જે અંગે ગોરવા પોલીસે સીસીટીવી અને હ્યુમન સોર્સના માધ્યમથી તપાસ શરૂ કરી હતી, જ્યાં બે ઇસમોની શંકાસ્પદ હિલચાલ ચોરી થયેલા મકાન અને ફ્લેટની આસપાસ જોવા મળી હતી। બંને વ્યક્તિઓની ઓળખ કરીને વહેલી સવારે તેઓની અટકાયત કરી હતી, જેઓની પૂછપરછ કરતા બંને મૂળ નડિયાદના રહેવાસી લક્ષ્મણ મણિયારભાઈ નટમારવાડી અને મહાવીરભાઈ નટમારવાડી હોવાનું જાણવા મળ્યું હતું। બંનેની પૂછપરછ કરતા તેઓએ ઇલોરા પાર્ક વિસ્તારમાં મોર્નિંગ વોક પર જતા નાગરિકોના બે ઘરમાં પ્રવેશીને ઇલેક્ટ્રોનિક સામાનની ચોરી કરી હતી। ગોરવા પોલીસે બંને પાસેથી ચોરીના 3 મોબાઈલ ફોન મળીને 1 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લઈને ગોરવા વિસ્તારમાં થયેલી બે ઘડફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો હતો।